ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. મિત્રો આપણે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ ધોરણ 9 ની અંદર પાઠ નંબર 2 ભણી રહ્યા છીએ, જેના 2 લેક્ચર કમ્પ્લીટ કરી લીધા હતા. તેની જે પ્રસ્તાવના હતી, એશિયામાં આફ્રિકામાં જે સંસ્થાવાદ થયો તેના વિશેની પણ આપણે સંપૂર્ણ માહિતી મેળવી લીધી હતી. તેમાં કયા કયા દેશો જોડાયા હતા અને કયા કયા દેશોની અંદર તેમની સંસ્થાવાદ કર્યો હતો તેના વિશેની પણ આપણે સંપૂર્ણ માહિતી મેળવી છે. આજે લેક્ચર નંબર 3 ની અંદર આપણે નવા ટોપિક સાથે ભણવા જઈ રહ્યા છીએ, એટલે કે વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. એમાં વિશ્વયુદ્ધ થવાના ઇમ્પોર્ટન્ટ પરિબળો કયા, એ પરિબળોની આજે આપણે ચર્ચા કરીશું. બધા જ પરિબળો નથી, પરંતુ જે પરિબળો છે એમાંથી થોડા 3 પરિબળોની આજે આપણે લેક્ચરની અંદર ચર્ચા કરીશું. બાકીના પરિબળો આગળના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરી લઈએ. તો ધોરણ 9 ની અંદર યુનિટ નંબર 2 સામાજિક વિજ્ઞાનમાં લેક્ચર નંબર 3. ઓલરેડી આપણે તેની પ્રસ્તાવના અને તેની સમજૂતી અને વિશ્વયુદ્ધ શું છે તેના વિશેની બેઝિક માહિતી આપણે સંપૂર્ણ મેળવી લીધી છે. આજે વિદ્યાર્થી મિત્રો, આ યુદ્ધ થવાના મુખ્ય પરિબળો શું હતા એની સમજૂતી લઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે એશિયા આફ્રિકામાં સંસ્થાવાદ કરવા માટે જે પશ્ચિમ યુરોપના દેશો એમની ચપળતા, તત્પરતા જે દર્શાવી હતી, જેના લીધે આ વિશ્વયુદ્ધની મહત્વની રચના થઈ હતી. તેના પરિબળો અને તેના બીજ રોપાણા, એટલે કે સામ્રાજ્યવાદની ભૂખના તરસ્યા બની ગયા હતા. તો એમાં એવી ઘટનાઓ બની, એવા પરિબળો ઊભા થયા કે જે પરિબળોએ વિશ્વયુદ્ધને સચોટ રીતે તેનું નિર્માણ કરવા માટે મજબૂર બનાવ્યું. ચલો જોઈ લઈએ. તો એમાં પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો, એટલે કે 1 ઓગસ્ટ 1914ના દાયકામાં આ પ્રથમ વિશ્વયુદ્ધની રચના થઈ હતી, વિશ્વયુદ્ધ થયું. ઓકે, 18 સુધીનો તેનો દાયકો ગણાય છે, ત્યાં સુધી તે ચાલ્યું હતું. તેમાંનું આર્થિક પરિબળ, લશ્કરવાદ અને જૂથબંધી, ગુપ્ત સિદ્ધિ, આ 3 મુખ્ય પરિબળો ગણવામાં આવે છે, જેના લીધે સચોટ સ્વરૂપે આ પ્રથમ વિશ્વયુદ્ધનું નિર્માણ થયું હતું. તો પ્રથમ આપણે જોઈ લઈએ આર્થિક પરિબળ શું કહેવા માગે છે. તો આર્થિકની જ્યારે વાત આવે એટલે મેં તમને સમજાવેલું છે કે સામાજિક વિજ્ઞાનમાં આર્થિક આવે, મૂડીની વાત હોય, ઔદ્યોગિક ક્રાંતિની વાત હોય, એટલે કે ઉદ્યોગોની વાત હોય, અથવા એમાં રહેલા જે સંસ્થાઓ છે એ સંસ્થાઓની વાત કરીએ. આજે પણ તેમના વિશેની જ માહિતી મેળવવાની છે. તો ઇંગ્લેન્ડે 19મી સદીની અંદર એશિયા આફ્રિકામાં પોતાના સંસ્થાઓનું આર્થિક શોષણ કરીને ધનવાન બન્યું. એટલે કે ઇંગ્લેન્ડે સૌ પ્રથમ એશિયામાં ભારત ઉપર તેની તટસ્થતા રીતે દર્શાવી દીધી હતી. એમાં ઘણા ગવર્નર દ્વારા ભારતના નિયમો બદલવામાં આવ્યા અને ધીરે ધીરે ભારતની પાયમાલ કરવામાં આવી. કારણ કે વેપારના અર્થ માટે આવેલા આ બ્રિટિશ ઇંગ્લેન્ડના લોકોએ ધીરે ધીરે જે ભારત હતું એને સચોટ રીતે ખોખલું કરી નાખ્યું. એવી જ રીતે તેને એશિયાની અંદર બીજા દેશોને પણ ખોખલું કર્યું હતું, જે લેક્ચર નંબર 2 ની અંદર આપણે ભણી ગયા હતા. તો એશિયા અને આફ્રિકામાં પોતાના સંસ્થાઓનું આર્થિક શોષણ કરી નાખ્યું. એટલે કે એશિયા અને આફ્રિકાના દેશોની અંદર તેને ધીરે ધીરે પોતાની સંસ્થાઓનો વિકાસ કર્યો. અને જે પોતાની સંસ્થાઓ નાખી હતી એમાં જે કારીગર વર્ગ હતો, જે સંસ્થાકીય બાબતો હતી, જે સંસ્થાની અંદર સચોટ રૂપે જે માર્ગદર્શિકા હતા, એ તમામ લોકોને તેમને શોષણ કર્યું.
શોષણ કર્યું એટલે એમના હકો છીનવી લીધા, વધારે કામ આપતા અને મહેનતાણું ઓછું આપતા, એટલે કે જે એમનો પગાર કરવાનો હોય એ ઘણો ઓછો આપતા અને ધીરે ધીરે ઓછી ગુણવત્તાનો માલ પણ તેઓ દેશભરની અંદર એક જગ્યાએથી બીજી જગ્યા સુધી મોકલતા, જેના લીધે ધીરે ધીરે સંસ્થાઓનું શોષણ કરવા લાગ્યા અને મૂડી પેદા કરવા લાગ્યા. માત્ર નફો દેખાવા લાગ્યો, સારો માલ, સચોટ માલ લોકો સુધી પહોંચે તે દ્રષ્ટાંત તેઓ ભૂલી ગયા. એટલે કે તેમને આફ્રિકાનામાં જેટલા પણ દેશો આવે છે એ એશિયામાં જેટલા પણ દેશો હતા એમાં સંસ્થાઓ નાખી અને ધીરે ધીરે નફો કમાવાની લાલચા, પ્રદેશ લાલચા અને જીતના તેઓ મહત્વકાંક્ષી બની ગયા હતા, જેના કારણે લોકોના દુઃખ દર્દ ભૂલી અને પોતે માત્ર ધનવાન બનવા માંગતા હતા, જેના કારણે લોકોના અધિકારો છીનવી તેમનું શોષણ કર્યું. ઓકે, તો એ પણ એક મુખ્ય કારણ હતું આર્થિક પરિબળની અંદર. બીજું હતું ઔદ્યોગિક ક્રાંતિ, સંસ્થાવાદ ઝડપથી ફેલાવાને લીધે યુરોપને પુષ્કળ કાચા માલની જરૂર પડતી. જે ઔદ્યોગિક ક્રાંતિ હતી એટલે કે ઉદ્યોગોની ધીરે 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 વધતા પુરવઠો વધતો અને ધીરે ધીરે ઉદ્યોગોનું અમલીકરણ વધવા લાગ્યું, જેના કારણે સંસ્થાવાદ ઝડપથી ફેલાવા લાગ્યો હતો. જે તે સંસ્થા સાથે જોડાણ થવા લાગ્યું અને સંસ્થાના કારણે બીજી સંસ્થા તેની સાથે વેપાર કરવા માટે તૈયાર રહેતી, જેને લીધે યુરોપના પુષ્કળ કાચા માલની જરૂર પડતી હતી. સંસ્થાઓમાં વિકાસ થયો, ઔદ્યોગિક ક્રાંતિમાં વિકાસ થયો, ઉદ્યોગો એક કરતાં 2, 3, 4 એમ કરી અને વધવા લાગ્યા. ધીરે ધીરે પોતાના પ્રદેશથી બીજા પ્રદેશ સુધી માલનું વેચાણ થવા લાગ્યું, માલની માંગણી થવા લાગી. હવે જે વસ્તુ બનાવતા હતા એનો પ્રથમ સ્થાને કાચો માલ જરૂરી હોય છે, જે તેને ઓગાળી અથવા તેને પ્લાન્ટ કરી અને નવા માલનું નિર્માણ કરવામાં આવતું હતું. તો જે કાચો માલ હતો એની જરૂર એટલે કે કાચા માલની જરૂરત પડતી હતી એમને પુષ્કળ રીતે. સૌથી વધારે માલ જવા લાગ્યો હતો, વેપાર થવા લાગ્યો હતો, જેના કારણે કાચો માલ તેમને પુષ્કળ જરૂરી હતો. જેના કારણે જર્મનીએ એશિયા આફ્રિકામાં હરીફાઈ કરી. જર્મની હતું એને એશિયા અને આફ્રિકામાં હરીફાઈ કરી હતી. શામાં ભાઈ? સંસ્થાવાદમાં, વેપારમાં જે માલ જરૂરી હતો એના માટે. તો જર્મનીએ ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ આપવા લાગ્યા હતા. હવે શું થયું? કાચા માલની ઝડપથી જરૂર પડવા લાગી હતી, વિસ્તાર વધવા લાગ્યો હતો વેપારનો, જેના કારણે એક દેશ બીજા દેશ સાથે હરીફાઈમાં આવી ગયો, મુખ્ય સ્થાને આવી ગયો હતો. જે દેશ સૌથી વધારે વેપાર કરે તેની સંસ્થામાં વિકાસ થતો હતો, તેના વેપાર વાણિજ્યમાં વિકાસ થતો હતો અને સાથે સાથે નફો પણ મળતો હતો. તો જેના કારણે જર્મનીએ જે બીજા દેશ હતા એટલે કે ઇંગ્લેન્ડ હતા તેમની સામે તુલનામાં સસ્તો માલ આપવા લાગ્યું. એટલે કે જે ઇંગ્લેન્ડ જેટલા પૈસામાં માલ આપતું હતું એનાથી અડધા પૈસાની અંદર અડધા ભાગની અંદર તે માલનું વેચાણ કરવા લાગ્યું, જેના કારણે ઇંગ્લેન્ડનો માલ કોઈ પકડે નહીં અથવા એનું વેચાણ ના થાય અને સૌથી વધારે જર્મનીનું વેચાણ થાય. તો એકબીજાની હરીફાઈમાં તેને પોતપોતાના માલના ભાવ પણ ઓછો કર્યો અને ભાવ ઓછો કરવાના કારણે જેનો ભાવ ઓછો હોય, જેના પૈસા ઓછા હોય તેના ઉપર લોકો આકર્ષિત થતા હતા અને આકર્ષણના કારણે એ જ માલ ખરીદતા હતા, જેના કારણે ઇંગ્લેન્ડ હરીફાઈની અંદર થોડું પાછું પડવા લાગ્યું અને આ જ મુખ્ય કારણ હતું. પરિણામે જર્મન અને ઇંગ્લેન્ડ વચ્ચે આર્થિક સ્પર્ધાઓ શરૂ થઈ. ધીરે ધીરે અંગ્રેજો એટલે કે બ્રિટિશ ઇંગ્લેન્ડ જે હતું એ પણ જર્મનીની સામે આવ્યું અને એને પણ પોતાના માલનો ભાવ ઓછો કરવા લાગ્યો. હવે જેવો એ ઓછો કરે એવું જર્મની પણ એના કરતાં થોડો ઓછો કરતું, જેના કારણે વિશ્વનું જે બજાર હતું વેપારનું એની અંદર કાચા માલની જે જરૂર હતી એમાં આ બંને મુખ્ય સ્થાને દેશો હતા. તો તેમને પોતપોતાના રીતે હરીફાઈની અંદર આગળ નીકળવા લાગ્યા. એટલે કે એક દેશ બીજા દેશને ઓછું આપવા લાગ્યો હતો, પડતો જોવા માગતો હતો અને હારેલો જોવા માગતો હતો. એટલે કે એક દેશ બીજા દેશ સાથે લડવા માટે હરીફાઈઓમાં તત્પર બનતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધનું એક આર્થિક પરિબળની અંદર આ પણ મુખ્ય કારણ ગણાય છે.
એક દેશ બીજા દેશની સાથે સંસ્થાવાદ કરવા લાગ્યા અને હરીફાઈમાં જોડાવી એક બીજા દેશ સાથે એ રીતનું જોડાણ કરવા લાગ્યા, જેથી આ વિશ્વયુદ્ધની રૂપરેખાનું સર્જન થયું. ઓકે, ચલો આગળ જોઈએ બીજું એક પરિબળ જેનું નામ છે લશ્કરવાદ. લશ્કરવાદ પણ આર્થિક પરિબળની જેમ તેને આ પ્રથમ વિશ્વયુદ્ધની અંદર ભાગ ભજવ્યો છે. કઈ રીતે ભજવ્યો છે એ આપણે સચોટ રીતે જોઈ લઈએ. તો જેમ આર્થિક પરિબળની અંદર એક દેશ બીજા દેશ સાથે કાચા માલની તુલનામાં અથવા પાકા માલની તુલનામાં હરીફાઈમાં જોડાણા અને એકબીજા સાથે નીચા પાડવા માટે મહત્વનો ભાગ ભજવતા હતા, જેના કારણે પ્રથમ વિશ્વયુદ્ધની રચનાનું નિર્માણ થયું હતું. પછી યુદ્ધ સુધી તે લોકો આવી ગયા હતા. એવી જ રીતે લશ્કરવાદ પણ એક મુખ્ય પરિબળ તરીકે જોવા મળે છે. કઈ રીતે ચલો જોઈએ. તો યુરોપના રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર એટલે કે પ્રદેશવાઇઝ જે વિસ્તાર હોય એને પ્રાદેશિક વિસ્તાર કહેવાય છે. માટે જે હરીફાઈ થઈ તે માટે લશ્કરી બળ આવશ્યક અને મહત્વ હતું. આર્થિક પરિબળનો થોડો ભાગ છે. આર્થિક પરિબળમાં જે જર્મન ઇંગ્લેન્ડ એકબીજા સામે હરીફાઈની અંદર વેપાર કરવા લાગ્યા હતા, એકબીજાની સામે વિરોધાભાસની અંદર વેપાર કરવા લાગ્યા હતા, જેના કારણે એમને ભવિષ્ય દેખાતું હતું કે ભવિષ્યની અંદર ક્યારેક એકબીજા સામે અચકચરો થશે, અનબનાવ બનશે અને લડાઈ પણ થશે, એટલે કે યુદ્ધ પણ સર્જાશે, જેના કારણે તેમને હરીફાઈ થઈ તે માટે લશ્કરી બળ આવશ્યક અને મહત્વનું હતું. એટલે કે તેમને પોતપોતાની રીતે સૈનિકોનું બળ પૂરું પાડવું જે તે સંસ્થાને મહત્વનું બની ગયું. કારણ કે વેપાર નફો કમાવા માટે કોઈ પણ દેશ હરીફાઈના લીધે આગળ જવા માટે જે તે દેશને નીચો પાડવા માટે કોઈ પણ નીતિ બનાવી શકતું હતું, ક્યારેય પણ હુમલો કરી શકતું હતું, જેના કારણે લશ્કરવાદનું નિર્માણ થયું. જે તે સંસ્થાઓથી જે તે દેશોની હતી એમને પોતાના જે દેશ હતો સંસ્થાઓથી વેપારની કોઠીઓથી ત્યાં તેમણે લશ્કરવાદ ચાલુ કર્યો. શું હતું એ ચાલો જોઈએ. તો ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા વગેરે રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા લાગ્યા. ધીરે ધીરે શું થયું ભાઈ, જે દેશો હતા એ દેશોએ સંસ્થાવાદ તો ચાલુ રાખ્યો, વેપાર પણ ચાલુ રાખ્યો, સાથે સાથે તેમણે લશ્કરવાદ ચાલુ કર્યો. એટલે કે સૈનિકોનું પણ નિર્માણ કર્યું, હથિયારોનું પણ નિર્માણ કર્યું. અને નિર્માણ શા માટે કર્યું કે બીજો દેશ વેપારની હરીફાઈમાં આપણી આગળ નીકળી જાય અને કદાચ યુદ્ધ કરવા આવે તો આપણે પાછા પડી શકીએ નહીં. ઓકે, તો એમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા આ વગેરે રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાતમાં વધારો કર્યો હતો. પહેલાં વેપાર કરતા હતા, સંસ્થાઓ ચલાવતા હતા, જેના કારણે થોડા એક સૈનિકો રાખતા હતા. પણ જેવું આર્થિક પરિબળની અંદર જર્મની એટલે કે જર્મન દેશ અને ઇંગ્લેન્ડ સામસામે વિરોધાભાસમાં આવી ગયા, વેપારમાં એક ભાવ ઓછો કરે એક ભાવ વધારે, જેના કારણે યુદ્ધ થવાની સ્થિતિ વર્ણવી હતી. યુદ્ધના રહેઠાણ થવા લાગ્યા હતા, જેના કારણે તેમણે લશ્કરવાદનું નિર્માણ કર્યું. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, રશિયા વગેરે દેશોએ પોતપોતાના જે સંસ્થાવાદ હતો, જે તે પ્રદેશ હતો તેમાં નવા નવા સૈનિકોનું નિર્માણ કર્યું અને લશ્કરવાદનું નિર્માણ કર્યું. ઓકે, તો આ રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા લાગ્યા હતા, એટલે સૈન્યની તાકાત વધવા લાગી. જાપાન, ઇટાલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ ગઈ. શું થયું ભાઈ, જે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, રશિયા હતા એમને તો સૈનિકોનું નિર્માણ કર્યું, બરાબર, અને જે તે જગ્યાએ તેમની સંસ્થાઓથી પ્રદેશમાં તેમને સૈનિકો હતા એમનું રોકાણ કર્યું. એટલે કે કદાચ કોઈ દેશ આપણા ઉપર હરીફાઈની અંદર યુદ્ધ કરવા આવે તો આપણે પાછા પડી શકીએ નહીં અને લડવા માટે તત્પર સમય નિર્ણય લઈ શકીએ. પરંતુ જે બીજા દેશો હતા જેનું નામ છે જાપાન, ઇટાલી, જર્મની આ વગેરે દેશો શક્તિશાળી દેશો ગણાય છે, તેમને તો સૈનિકોનું તો નિર્માણ કર્યું, સાથે સાથે તાલીમ પણ શરૂ કરી દીધી. હથિયારોની તાલીમ, બોમ્બ ગોળાઓની તાલીમ અને શસ્ત્ર વિદ્યા કઈ રીતે ચલાવી, દુશ્મનને કઈ રીતે હાનિ પહોંચાડવી તેની પણ તાલીમ તેમને પોતપોતાના પ્રદેશોની અંદર શરૂ કરી દીધી હતી. તો આ તાલીમ પણ શરૂ થઈ ગઈ હતી લશ્કરવાદનું જ્યારે નિર્માણ થયું ત્યારે. હવે સ્વરક્ષણના બહાને શસ્ત્રોનું ઉત્પાદન વધાર્યું. જે તે દેશ
સમજાવવા લાગ્યા કે વેપાર સંસ્થાઓ સ્થાપી બરાબર છે, પરંતુ બીજા દેશ સાથે યુદ્ધ કરવાના તમે પરિબળો ઊભા ના કરો. તમે જે તે દેશની અંદર પોતાની સંસ્થામાં સૈનિકોનું નિર્માણ કર્યું એ સરસ છે, પરંતુ સૈનિકોની સાથે સાથે તમે એમને યુદ્ધોની તાલીમ જે આપો છો એ આવતીકાલનું ભવિષ્ય બગાડશે. એટલે કે ભવિષ્યની અંદર, ફ્યુચરની અંદર યુદ્ધ થઈ શકે છે. તો તેમને ધીરે ધીરે આ યુદ્ધ ના થાય, લશ્કરવાદની બઢોતી ના મળે, વધારો ના થાય તેની કોશિશ કરી, પરંતુ સ્વરક્ષણ, પોતાનું રક્ષણ કરવા માગીએ છીએ એવું આ દેશો કહેવા લાગ્યા. અમે યુદ્ધ માટે આ શસ્ત્રોનું નિર્માણ નથી કર્યું, પરંતુ સ્વરક્ષણ કરવા માગીએ છીએ, જેના કારણે સૈનિકોનો પુરવઠો વધાર્યો છે, સંસ્થાઓ સારી ચાલે તેના માટે સૈનિકોનો પુરવઠો વધાર્યો છે, અને સાથે સાથે શસ્ત્રોનું પણ ઉત્પાદન કર્યું. એટલે કે આમને પોતાનો સ્વરક્ષણનો અધિકાર મેળવવું છે એવા જુઠ્ઠાણાની સાથે યુદ્ધ માટેના જે સશસ્ત્રો હતા તેમની તાલીમો શરૂ કરી અને સશસ્ત્રોનું પણ વધારે નિર્માણ કર્યું. નવા તોપગોળા ખરીદવા, નવી બંદૂકો ખરીદવી, નવી રાઇફલો ખરીદવી, તે તેમના હકો બનવા લાગ્યા હતા. ઓકે, સાથે સાથે આમ લશ્કરવાદને ઉત્તેજન વધારે મળ્યું. કે જે લશ્કરવાદ હતું તેમને જે સંસ્થાની અંદર કામ કરતા હતા એના કરતાં સૌથી વધારે સચોટ ઉત્તેજન મળ્યું. એટલે કે ઉત્તેજનના કારણે આર્થિક સ્પર્ધામાં લશ્કરવાદને ઉમેરતા યુદ્ધનું વાતાવરણ સર્જાયું. શું થયું ભાઈ? આર્થિક પરિબળની અંદર તો ધીરે ધીરે એક દેશ બીજી દેશની સામે વેપારના કારણે નફો કમાવાના ચક્કરમાં તે એક દેશને બીજો દેશને નીચો બતાવવા લાગ્યો જ હતો અને યુદ્ધનું પરિબળ ઊભું થઈ જ ગયું હતું. પરંતુ જેવું લશ્કરવાદ, બોમ્બગોળા અને તાલીમો શરૂ થઈ એના પછી તો શ્રેષ્ઠ સ્વરૂપે ભવિષ્ય દેખાતું જ હતું કે આ યુદ્ધ થશે. તો આર્થિક પરિબળ એમાં વિરોધાભાસમાં આવ્યા, એક દેશ બીજા દેશ સામે વેપાર કરવા માટે, એટલે એ પણ એક યુદ્ધનું એઢાણ હતું. બીજું, લશ્કરવાદની અંદર નવી નવી લશ્કર કંપનીઓ જોડાવા લાગી, સાથે સાથે સંસ્થાએ હથિયારોનો વિકાસ કર્યો, જેના કારણે જે લશ્કરવાદ હતું એને પીઠબળ મળ્યું, ઉત્તેજન મળ્યું અને એમને આધારો મળ્યા, પ્રોત્સાહન મળ્યું, જેના કારણે આ વિશ્વયુદ્ધની પ્રતિભાને મુખ્ય સ્થાને લઈ ગયા અને તે વિશ્વયુદ્ધના જે બીજ રોપવાના હતા એ લશ્કરવાદ અને આર્થિક પરિબળના કારણે રોપાઈ ગયા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આમ લશ્કરવાદને ઉત્તેજન વધારે મળ્યું, સચોટ મળ્યું અને આર્થિક સ્પર્ધામાં લશ્કરવાદને ઉમેરતા યુદ્ધનું વાતાવરણ તીવ્ર બની ગયું. એટલે કે આર્થિક પરિબળના લીધે તો યુદ્ધ ઘણું ઓછું થવાનું હતું, પરંતુ જો લશ્કરવાદ જોડાયું જેના કારણે હવે નક્કી છે કે યુદ્ધ થઈને જ રહેશે. ઓકે, તો લશ્કરવાદ પણ એક વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ હતું, મુખ્ય પરિબળ. હવે જોઈએ જૂથબંધી અને ગુપ્ત સંધિઓ શું કહેવા માંગે છે. તો પ્રથમ વિશ્વયુદ્ધ સર્જવામાં જૂથબંધીઓ અને ગુપ્ત કરારોએ મહત્વનો ભાગ ભજવ્યો છે. જૂથબંધીઓ એકબીજા સાથેની જૂથો ઊભા કરવા, બીજું ગુપ્ત કરારો, જે કરારો વિશેની એક દેશની બીજા દેશ સાથેની કોઈ સંપૂર્ણ માહિતી ના હોય. આ તમામ કારણો સર્જ્યા હતા યુદ્ધ માટે. ચલો જોઈએ. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વ બે જૂથોમાં વહેંચાયું. જ્યારે યુદ્ધ નહોતું થયું એની પહેલાંનો જે સમયગાળો હતો, સંસ્થાઓ સ્થપાતી હતી, વેપાર ચાલુ હતો, ત્યારે બે જૂથોની અંદર આ દેશોની વહેંચણી થઈ ગઈ હતી. કયા કયા હતા? ચલો જોઈ લઈએ. તો એક બાજુ જર્મની, બે જૂથો હતા. એકમાં જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, પછી બલ્ગેરિયા, બરાબર, તથા તુર્કસ્તાન, જે તુર્કીઓ રહેતા હતા ને, ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો હતો, ખબર એ જગ્યાએ પહેલાં જે જમીનમાં ચાલુ હતો એ આ તુર્કસ્તાન. પછી તુર્કીઓએ એ જગ્યા ઉપર પોતાનો અધિકાર જમાવ્યો હતો અને જેના કારણે પછી તેમને હકો મેળવ્યા હતા. તે તુર્કસ્તાન મુસ્લિમોનું શાસન ગણાય છે. ઓકે, તો જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા તથા તુર્કસ્તાન આ તમામ દેશોનું એક પ્રથમ જૂથ હતું. પહેલા નંબરનું જૂથ કહીએ તો પણ ચાલે. એટલે કે જે પણ વ્યવહાર કરવો હોય, વેપારનો, વાણિજ્યનો, ઔદ્યોગિકરણનો, સંસ્થાકીય બાબતો, આ તમામ હકો જે તે દેશને પોતપોતાની રીતે સાથે રહીને કામ કરતા હતા.
એટલે એક જૂથ તરીકે કામ કરતા હતા. ચલો બીજું જૂથ જોઈએ. બીજા નંબરનું જૂથ હતું ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને જાપાન. બરાબર. આ 4 દેશો હતા. તે દેશો પોતપોતાની રીતે એકબીજા સાથે પૂરક હતા. જે તે માહિતી હોય તો સાથે મળીને કામ કરતા, જે તે વેપારની બાબતો હોય તો સાથે મળીને કામ કરતા. જેવી રીતે પ્રથમ જૂથ હતું એવી રીતના બીજું જૂથ હતું. એ પોતપોતાની રીતે પોતાના દેશના જે લોકો હતા અને જે સાથે મળેલા મિત્રો રાષ્ટ્રો હતા એમની સાથે રહીને તેઓ સારી બાબતોનું વર્ણન કરતા હતા અને જે તે બાબતોનો વિકાસ પણ કરતા હતા. ઓકે, તો આવી રીતના બંને જૂથોનું નિર્માણ એ સમયની અંદર જ્યારે વિશ્વયુદ્ધ થયું હતું એ વખત. તો આ બંને જૂથો વચ્ચે ઈર્ષા, દુશ્મનાવટ, શંકા, ભય અને તિરસ્કારની ભાવના પેદા થઈ, જે પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય પરિબળ જોવા મળે છે. કઈ રીતે? તો ભાઈ જર્મની, ઓસ્ટ્રેલિયા, હંગેરી, બલ્ગેરિયા તથા તુર્કસ્તાન આ તો પોતપોતાની રીતે મિત્રતા જ રાષ્ટ્રો બતાવ્યા છે, પરંતુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, જાપાન એ આ સામે બંનેની સામે વિરોધાભાસમાં જોવા મળતા હતા અને પછી અંદર પણ વિરોધાભાસમાં જોવા મળ્યા હતા. એટલે કે ઈર્ષા રાખતા હતા. પેલો દેશ વધારે સંસ્થાવાદ કરે છે, સામ્રાજ્યવાદની ભૂખ વધારે છે, જેના કારણે વધારે પ્રદેશો તેને મળી ગયા છે. તેનો વેપાર વિશ્વભરમાં જાણીતો બને છે, જેના કારણે ઈર્ષા થવા લાગી. બીજો દેશ સચોટ રૂપે લશ્કરવાદમાં સારો જાણીતો બન્યો તો, હથિયારમાં સારો જાણીતો બન્યો તો, નવા ઔદ્યોગિકરણમાં જાણીતો બન્યો તો એમાં તેમને ધીરે ધીરે દુશ્મનાવટ થઈ. કારણ કે એ દેશ યુદ્ધ કરવા માગે છે અમારી સામે એવા સચોટ બનાવોના લીધે તેમની માનસિક સ્થિતિના કારણે તેમને દુશ્મનાવટ કરી. એકબીજાના વેપાર કરવાના લીધે ભાવના ઊંચા નીચા તાલમેલના કારણે દુશ્મનાવટ કરવા લાગ્યા. ધીરે ધીરે શંકાઓ પેદા થઈ પોતપોતાના મિત્રો રાષ્ટ્રો વચ્ચે. શંકાઓ પેદા થઈ, ભય પેદા થયો, એટલે કે ડર લાગવા લાગ્યો કદાચ એકબીજા સાથે યુદ્ધ તો નહીં થઈ જાય, એ ક્યારેય આપણને વેપાર અર્થે પાયમાલ તો નહીં કરે, એવા ભય સતાવા લાગ્યા એકબીજા દેશો સાથે, જેના લીધે તિરસ્કારની ભાવના પેદા થઈ. હવે ધીરે ધીરે જે સાથે મળીને કામ કરતા હતા એ હવે પોતે સ્વાર્થના લીધે, ભયના લીધે, તિરસ્કારના લીધે, દુશ્મનાવટના લીધે, ઈર્ષાના લીધે તેઓ અલગ રીતે કામ કરવા લાગ્યા અને ધીરે ધીરે આ લોકોએ એટલી બધી મોટી દુશ્મનાવટ પેદા થઈ ગઈ કે જેના કારણે પ્રથમ વિશ્વયુદ્ધનું મહત્ત્વના પરિબળ તરીકે આ જૂથબંધી અને ગુપ્ત સંધિઓએ ભાગ લીધો. કારણ કે દેશો જ્યાં સુધી ભેગા હતા ત્યાં સુધી પોતાનો તાલમેલ જળવાઈ રહ્યો હતો, પોતાની માનસિક જે બાબતો હતી એકબીજા સાથે સચોટ રીતે શેર કરતા હતા. પરંતુ જેવા અલગ થઈ ગયા પોતપોતાની રીતે ગુપ્ત સંધિઓ કરવા લાગ્યા અને એ સંધિઓના લીધે તેઓ ધીરે ધીરે એક દેશ બીજા દેશ સાથે યુદ્ધ કરવાનું મહત્ત્વનું પરિબળ તરીકે ભાગ ભજવી બેઠો. એટલે મિત્રો આ જે 3 કારણો હતા, જે 3 પરિબળો હતા, જેને 1 ઓગસ્ટ 1914માં પ્રથમ વિશ્વયુદ્ધની રચનાનું નિર્માણ કર્યું હતું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ પરિબળો તમામ માહિતી આપે છે કે પ્રથમ વિશ્વયુદ્ધ કઈ રીતે થયું હતું. ઓકે, તો બીજા નવા પરિબળો સાથે મળીશું. અત્યાર સુધી જે આપણે પરિબળો જોયા છે એ પરિબળોની તમામ માહિતી આ વિશ્વયુદ્ધના નિર્માણના બીજનું જાહેર બતાવે છે. ઓકે, તો ફરી એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ વેરી મચ.